તો ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સંધ્યા આરતી કરવામાં આવી છે। તો ગીર સોમનાથથી આ સમાચાર પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સંધ્યા આરતી કરાઈ। કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સંધ્યા આરતી કરવામાં આવી। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં આ સંધ્યા આરતી કરવામાં આવી। તો સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંધ્યા આરતીની શરૂઆત કરવામાં આવી હતી। તો ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે, પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સંધ્યા આરતી કરવામાં આવી। કથાકાર ભગવાન સોમનાથના સાનિધ્યમાં ત્રિવેણીના તટે માં સરસ્વતી અને આ ત્રિવેણી તીર્થની આરતીનો ક્રમ શરૂ થયો છે। એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે। આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદાના પૂજનમાં લાગેલા બધા આચાર્યો છે, એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા। ખૂબ આનંદ આવ્યો। મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે। આવનારા દિવસોમાં જ્યારે આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે, યાત્રાધામો, એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે। અલગ અલગ કોરિડોર્સ ઊભા થઈ રહ્યા છે। એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે। ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે। આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું એ શરૂ થયું છે। આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા પ્રારંભ થયો અને હવે નિયમિત આ આરતી સંપન્ન થઈ રહી છે। આવનારા દિવસોમાં જેટલા યાત્રીઓ અહીંયા આવે છે એ બધાને આરતીની ખબર પડવી જોઈએ, એના વિશે એને માહિતી મળવી જોઈએ અને જેમ જેમ માહિતી મળશે, આ દેશ શ્રદ્ધાથી ભરેલો છે।